ભરૂચના આમોદમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 હાલ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે। રસ્તાની દયનીય હાલતના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને રોડ પર ઉડતી ધૂળ અને ખાડાઓના કારણે રોજિંદા આવાગમનમાં ભારે પરેશાની સર્જાય છે। સ્થાનિકોનું કહેવું છે કે જો નિયમિત રીતે રસ્તા પર પાણીનો છંટકાવ કરવામાં આવે તો ઉડતી ધૂળથી થોડી રાહત મળી શકે, પરંતુ તંત્ર દ્વારા આ બાબતે સતત અવગણના કરવામાં આવી રહી છે। પરિણામે લોકોમાં તંત્ર વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે। લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે નેશનલ હાઈવે નંબર 64 પર નિયમિત પાણીનો છંટકાવ તેમજ રસ્તાની તાત્કાલિક મરામત કરવામાં આવે। છેલ્લા ઘણા સમયથી માર્ગની બિસ્માર હાલતના કારણે વાહન ચાલકો ઉપરાંત સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ સર્વિસ રોડ 2 વર્ષથી એટલું બધું બેકાર છે કે બાઇક જવા માટે બી મુશ્કેલીથી નીકળવું પડે છે કે કંઈક ગટરમાં પડ્યા કોઈનો હાથ પગ ભાંગી જાય એવું અહીંની જે સ્થાનિક લોકો માટે બી બહુ પ્રોબ્લેમ છે ને આ લોકો આ વાત પર કોઈ નગરપાલિકાવાળા ધ્યાનમાં લેતા નથી। હવે એની ઉપર કોઈ એક્શન લો તો સારી વાત।